એક સરસ મજાનું લિસ્ટ આવ્યું છે. દલુભાઈ રઘાભાઈ ચૌહાણ. શોર્ટ લાગે. મધુભાઈ મજામાં. આયા જે શિવ સેન્ટર બનવા જઈ રહ્યું છે એમાં બહુ સરસ બીજા નામ છે. દલુભાઈ રઘાભાઈ ચૌહાણ એમના તરફથી 1500 પાઉન્ડ આવે છે. તાળીના ગગડાટથી વધાવો. દુર્લભજી લાખાણી તરફથી 1100 પાઉન્ડ આવે છે. એમને પણ આપણે તાળીથી વધાવ્યો. સુરેશભાઈ કારાવદરા તેમના તરફથી 1000 પાઉન્ડ આવે છે. એને તાળીથી વધાવો. એવા ભાઈ શ્રી ભરતભાઈ રમણભાઈ પટેલ બીજા ઝીણા અક્ષર છે એ તમે સમજી લેજો. એમના તરફથી 500 પાઉન્ડ આવે છે. એમને પણ આપણે તાળીના ગગડાટથી વધાવો. શિવ શક્તિ એમના તરફથી 2500 પાઉન્ડ આવે છે. જોરદાર તાળીથી વધાવો. આરતી જ્વેલર્સ તેમના તરફથી 2001 પાઉન્ડ આવે છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવો. જયંતિભાઈ ચંદારાણા તરફથી 2501 પાઉન્ડ આવે છે. વધાવો તાળીથી. ભાઈ શ્રી ભરતભાઈ પટેલ કિથ્રોપ મેનર બરાબર છે ને? બરાબર બોલ્યો ને? ઓકે. હા, તો આમાં બધું હું જે સ્કૂલે ગયો તેથી બહુ ટ્રાફિક હતો. હા, ક્યાં હતા? આ ભરતભાઈ તેમના તરફથી 2001 પાઉન્ડ આવે છે. જોરદાર તાળીથી વધાવો મારા ભાઈ. ધન્યવાદ. વાહ. આરતી સ્વીટ માર્ટ પછી ગોગનભાઈ આરતી સ્વીટ માર્ટ વાળા ગોગનભાઈ તરફથી 1000 પાઉન્ડ આવે છે. જોરદાર તાળીથી વધાવો. રજનીભાઈ મસરૂ માર્ચ સ્ટુડિયો તેમના તરફથી 201 પાઉન્ડ આવે છે. અને ભીમભાઈ ગ્રીન વેજ તેમના તરફથી 201 પાઉન્ડ આવે છે. જોરદાર તાળીથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ મારે કોની પાસે વસાવા જવું? નહીં વંચાય ભાઈ. આ એમના તરફથી અહીંયા કઈક પૈસા આવ્યા છે. હું આવ્યું છે સમજો. આ ભાઈ અંગ્રેજીમાં લખી ગયા છે. જો તો ખારા ભણેલા લ્યો બાપા. હા, એક ભાઈએ કીર્તિદાનભાઈને આગળમાં ચાલુ પ્રોગ્રામમાં પ્રશ્ન પૂછ્યો. એને ગુજરાતી એમ જ લખ્યું છે, તમે સમજી લેજો કે કીર્તિભાઈ મારો એક પ્રશ્ન છે, માફ કરજો, શિવ માટે જ કેમ ઊંચા હાથ કરવાના? જેનો પ્રશ્ન ઊંચો હાથ કરે તો લખીને લઈ ગયા. ના, સારી વાત છે. બીજા ભગવાનને કેમ હાથ જોડવાના? મહાદેવ સામે ઊંચા હાથ કેમ કરવાના? આ જ વાત છે ને? ઓકે. કોને કર્યું? કેજો ખબર નથી. બહુ મોટું લખીને લઈ ગયા. ખરેખર આયા જે પ્રશ્નો કરો એ તો હારા કાગળમાં લખો. તમે એનો ગમે એનો ઉપયોગ કર્યો એ અમારે તમારા હાથમાં લેવાના.
ખરેખર અમુક માણસ જો કોકના લગ્નમાં ગયા કે ત્યાં જમણવારમાં બેઠા હોય, જમતા હોય, જમતા જમતા હું કે ખબર આનું કઈ જલ્દી હાલશે નહીં, પણ અત્યારે તો હારું કોઈ ખાસ હોય નથી. ગજબ માણસો. એક ભાઈની પત્ની ઉપર ખીજાણો, ભગવાન બુદ્ધિ દેતા હતા ત્યારે તું ક્યાં હતી? તાકે હું તમારે ફેરા ફરતી હતી. પણ પ્રશ્ન બહુ સરસ છે કે મહાદેવને જ હાથ ઊંચા એની સામે શું કામ કરવાનું છે? એવું કેવલ મહાદેવ માટે વધારે શક્ય છે. બીજા ભગવાન સામે તમે જેને માનતા હો એને હાથ જોડો, પણ એની કરતા જ્યારે તમે પુકાર કરો છો ત્યારે જો બે હાથ ઊંચા હોય તો એને અવશ્ય આવવું પડે. આ પ્રશ્ન પુરુષને નહીં સમજાય, આનો જવાબ બહેનોને વધારે સમજાશે. આપણું બાળક જ્યાં સુધી રમતું હોય, રડતું હોય ત્યાં સુધી આપણે કામમાં હોય તો રડતું હોય તો સત્યાને કહેશું ચૂપ, રમકડું આપશું. એ રમકડાનો ઘા કરી દે. એને જે વસ્તુ તમે આપો, બિસ્કિટ આપો, જે કંઈ ખાવાની વસ્તુ આપો એનો ઘા કરી દે અને રડવાનું બંધ ન કરે, છતાંય માં એને ડાળો દે, ચૂપ મારે કામ છે. અને છેલ્લે એ બાળક એ ઊંચું થઈ જઈને ઊંચા હાથ મળે કરવા માં માં માં, અને ત્યારે માં તમામ કામ પડતા મૂકીને બાળકને તેડી લેતું હોય છે. એમ ભગવાને આપણને આ ધરતીમાં મોકલ્યા છે, આવા રમકડા આપ્યા છે રમવા, કોઈને સારા બંગલા, સારી ફેક્ટરી, સારા ધંધા, અને એની વચ્ચે જ્યારે આપણે પીડાતા હોઈએ અને ત્યારે એની હમણાં ઊંચા હાથ કરીને મારા બાપ, તો એ બીજા પહેલા આપણને વધારે પસંદ કરતો હોય છે. ઘાયલાની બાજુમાં જાવ, આની પાસે જાવ. અને ત્રીજી વાત એ કહું, અહીંયા જે મહાદેવનું મંદિર બનવા જઈ રહ્યું છે એ બહુ મોટી વાત છે સાહેબ. પહેલા તો એ બ્રહ્મદેવતાઓને તાલીમના વિદ્યાર્થી બતાવો કે એને જે અહીંયા વિચાર આવ્યો છે. આ એક વર્ષો પહેલા પૂજ્ય મોરારી બાપુની આ જૂની કથા મેં સાંભળી, એક નાની વિડીયો ક્લિપ જોઈ હતી કે વર્ષો પહેલા બાપુ બોલ્યા હતા કે તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો, એની અંદર કઈ સંસ્કારની જરૂર નથી બિઝનેસ માટે. એમાં તો જે પ્રકારનો જો આપણે ધંધો કરતા હોય એ રીતે હાલવું જ જોઈએ, કારણ કે દરેકનું સત્ય અલગ અલગ છે. દરેક વ્યક્તિનું સત્ય નથી હોતું, દરેક માટે અલગ અલગ હોય છે. ગીતામાં ભગવાને કીધું સત્ય અલગ અલગ હોય, પરમ સત્ય બધાને હોય છે. દાખલા તરીકે મારું સત્ય એટલું છે, આ તમને હું હાથ દેખાડું છું, તમને મારી હથેળી દેખાય, અને મારો જ હાથ હોવા છતાં મને પોંચો દેખાય. તમને હું છે કે હથેળી આ બાજુ બેઠા છે કે પોંચો છે, કઈ સાઈડથી આવી છે ને એના ઉપર બહુ આધાર હોય છે. અને એવું અહીંયા સરસ મજાના જે આ દાનનો પ્રવાહ અહીંયા શરૂ થયો કીધા ભેગો, એને એકવાર તાળીના ગગડાટથી વધાવો મારા બાપ. અને આવું જ્યારે લંડનની ભૂમિમાં લેસ્ટરમાં મહાદેવનું મંદિર બનતું હોય, કહેવા ગયો મને સનાતન ધર્મમાં મહાદેવથી કોઈ મોટો છે જ નહીં. આપણો જે સનાતન ધર્મ છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણ દેવ ત્યાં દુનિયામાં એમ કહેવાય કોઈ ધર્મ કોઈ વાતો કરતા હોય એને મારા પ્રણામ રેકોર્ડિંગ થાય છે કહું છું. રામ, કૃષ્ણ અને શિવ, આ ત્રણ દેવ, એમાં પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ લઈ ગયો. ત્રણ દેવ, ત્રણ દેવી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી, આ ત્રણ દેવીઓ. પછી એને જે કાર્યો કરતા ગયા એ માતાજીના નામ પડતા ગયા. આ ત્રણની દુનિયા છે. સવાર બપોર ને હાથ દબથી પૂરું. અહીંયા તો નહીં, પણ આપણા ભારત પ્રમાણે શિયાળો, ઉનાળો, ચોમાસું આખું વર્ષ પૂરું. બાળપણ, યુવાની, ગઢપણ, આખી જિંદગી પૂરી. જો બાળપણ આવે એ જાય પછી જુવાની આવે, જુવાની આવે એ જાય પછી ગઢપણ આવે, ગઢપણ આવે ગઢપણ નો આવે, જેને આવે ઈ જાય. આપણે ત્રણની માયા છે. સવાર બપોર સાંજ અથવા તો હરાજી સાથે માર્કેટમાં તો એમાં એકવાર, બે વાર, ત્રણ વાર તપથી પૂરું. આરતીનો ચડાવો થતો હોય એકવાર, બે વાર, ત્રણ વાર હુમલાય છે.
હાર્ટ એટેક આવે ને એમાં એક વાર ત્રીજે તો બધું ખાઈ ગયો હોય. ત્રણ છે પૂર્ણાંક છે, ત્રિગુણી માયા છે. તમે ગમે ત્યાં જમવા જાઓ, પછી બર્ગર હોય, પીઝા હોય, રોટલો હોય, દાળ ભાત હોય, જે કાંઈ હોય, પણ જમવાના પ્રકાર ત્રણ: ઘૂંટડો, ખબડકો અને કોળિયો. પછી માણસથી લઈ કીડી સુધી વ્યા જાઓ, હાથીથી લઈ અને કીડી સુધી વ્યા જાઓ, કોઈ પણ પ્રાણી હોય એના પગલાય કે ખરી ડાબલો અને પગલું અને પ્રકારે ત્રણ. આ ગમે એટલા સંગીત હોય, અહીંયા તો આપણે ઓછા છે, કારણ કે અહીંના તો હું જોઉં હુંગો 18 જાતના ધુમ્મો વાગતું હોય, પણ એને વગાડવાના પ્રકાર ત્રણ: ઘા, ફૂ અને ગહરકો. એક ભાઈએ બોર્ડ મારેલું કે અમારી પાસે તમામ સંગીતના સાધનો મળે છે: ગિટાર, શરણાઈ, તબલા, ઢોલ, હાર્મોનિયમ, તમામ સંગીતના સાધનો મળે છે. નીચે લખેલું રિવોલ્વર પણ અહીંથી મળે છે. તો કોકે કીધું ક્યાં સંગીત અને ક્યાં રિવોલ્વર? કે એવું નથી ભાઈ, ઘણા હાર્મોનિયમ લઈ જાય ને તો પછી એના પાડોશી પાસે બંદૂકે ગોતે છે, એટલે એને કઈ દેવાનો હતો. એક ભાઈ ને એવી રીતે મોજથી બેઠેલા ને ખુશી કેમ કે એટલા બધા આનંદમાં હતો. કે મારી વાઈફ છે ને એ બોલો કે વાયોલિન શીખે છે. એ તો બહુ સારું કહેવાય. કેટલા સમયથી? 2 વર્ષથી શીખે છે. કે 2 વર્ષથી શીખે. કેટલું શીખ્યા? કે 2 વર્ષે એને ખબર પડી કે આ ફૂંકથી નથી વાગતું. જીવન જેટલું તમે મેં પહેલા કીધું ને, જીવન આપણું જેટલું હું વાત કરતો હતો બાપુ કે તમે એ ગમે એટલી સંપત્તિ કમાઈ શકો, પણ ઘરમાં સંસ્કાર નહીં હોય અને તમારું કીધું તમારા સંતાનો નહીં કરે, તેથી કોને ફરિયાદ કરવા લાગે? કેવલ સાહેબ આ દેશનું શાસ્ત્ર, ભારત વર્ષનું અને ભારત વર્ષનો ઇતિહાસ, ભારત વર્ષની કથાઓ અને ભારત વર્ષના એવા એવા સાહિત્ય છે, એની નજીક જે હશે ને એનું બાળક કેટલું કમાય એમને ખબર નથી, પણ કહેવાય કે સાહેબ એના માવતરને એના માટે કોઈ આંબું ન પાડવું પડે. છોકરાને એટલી તો ખબર પડે કે હું ભારત વર્ષનું સંતાન છું. મારા ગામમાં રામ જન્મ છે, મારા ગામમાં કૃષ્ણ જન્મ છે, હું શિવનો ઉપાસક છું. આ જેના ઘરમાં પરંપરા હશે, જેના ઘરમાં રામાયણ વંચાતી છે, જેના ઘરમાં ભાગવત વંચાતું છે, કહેવાય કે સાહેબ અહીંયા એવો નિયમ જે કઈ હોય મને ખબર નહીં ક્યારે કોણ ઘરે આવે અથવા તો ક્યારે નોકરીએ જવાનું, એ એના પ્રમાણે રહેવું જ જોઈએ. પણ હું એટલું કહું કે અઠવાડિયે જ્યારે રજા હોય ત્યારે પરિવાર ભેગો બેઠો હોય ને તો કમસે કમ 2 સોપાઈ તો આપણો પરિવાર ભેગો થઈ રામાયણની બોલજો, અથવા તો ગીતાના 5 શ્લોક ભેગા થઈ બેસજો, બોલજો તમે. અને જો કોઈની તકલીફ પડે તો ભેગો થાય. એક નાની એવી દીકરી, ગામનું ગામ, ગામની દીકરીને એનો બાપ ત્યારે એમ કહેવાય કાંઈ રૂપિયા વાપરવા આપે, પૈસા આપે, રૂપિયો 2 રૂપિયા કાંઈ આપે તો દીકરી રામાયણની અંદર મૂકી દે, રામાયણના પાના. જ્યારે એના બાપુજી કાંઈ પૈસા આપે તો એ દીકરી રામાયણમાં મૂકી દે. એકવાર એના બાપુજીએ પૂછ્યું, બેટા હું તને રૂપિયા આપું તો ઘણી બધી જગ્યા છે ઘરમાં પૈસા મૂકવા માટેની, તો તું રામાયણમાં શું કેમ મૂકે છો? અને તેથી 8 વર્ષની દીકરી એના બાપને જવાબ આપ્યો, પિતાજી મારા પૈસા સલામત રહીને એટલે હું રામાયણમાં મૂકું છું, એ કોઈથી ચોરાય નહીં. કેમ બેટા? કે ચોર આવે ને ઘરે બાપુજી એ કોઈથી રામાયણ નો અડે, અને રામાયણને અડે ને તે કોઈથી ચોરી ન કરતો હોય, એટલે રામાયણમાં જોયા હોય ને તો મારા પૈસા સલામત. પરિવારને સલામત રાખવા માટેનું માધ્યમ હોય તો તમારો સદગુરુ તમારા પરિવારને સલામત રાખી શકે, તમારો ઈષ્ટદેવ તમારા પરિવારને સલામત રાખી શકે. સંસ્કાર ભલે આપણે અહીંયા રહ્યો છો, પણ અમને મેં તમને કીધું ને કે આપણે ભલે ગમે ત્યાં જઈએ સાહેબ, પણ આપણા ભારતના સંસ્કાર તમે જે ભૂલ્યા નથી ને એના માટે અમને ગૌરવ છે. અમે હકીકત તો ઘણીવાર આવ્યા છીએ, ઘણીવાર આવતા રહીશું, પણ જ્યારે પાછા ભારતમાં પરત પહોંચીએ છીએ અને ત્યારે અમને ત્યાં પત્રકારો પૂછે ત્યારે 100% કહી છે કે અહીંથી જેટલા ગયા છે ને
એ અમારી માઓને અમે જોઈ છીએ ને તો હજી અમને લાગે છે કે ભારત વર્ષની સંસ્કૃતિ હજી પહોંચાડી નથી ભલામાં. આ નવું સત્ય છે. આપણો પોશાક, આપણી રહેણીકરણી અને આપણી અંદર આ ઘણા પૂછે કે આ પ્રોગ્રામથી અથવા તો રામકથાથી, ભાગવત કથાથી ફાયદો શું થાય? ઘણા કે 8 દિવસ કોઈ રોકી રાખે છે, આનાથી શું થાય? આનાથી મને બીજી કાંઈ ખબર નથી. પરિવારમાં પ્રેમ પેદા કરે છે, પરિવારને એક ભાવ ઊભો થાય છે, પરિવારને એક લાગણી ઊભી થાય છે. ગામમાં કહેવાય કે સાહેબ એક બોર્ડ મારેલું ઝાડ ઉપર નાનું એવું. એક વડીલ નીકળ્યા બોર્ડ વાંચ્યું તો એમાં લખ્યું હતું કે આજુબાજુમાં મારા 100 રૂપિયા પડી ગયા છે, કોઈને મળે તો આ સરનાને આપી જજો. પેલા વાંચનાર ભાઈને મળ્યા નહોતા, પણ એને એટલું થયું, ઓહો, જેને 100 રૂપિયા પડી ગયા તોય એને એટલી તાલાવેલી હોય બોર્ડ મારવું પડ્યું. કેવા નાના માણસ હશે, હાલેની મુલાકાત લેતો હું બોર્ડ લેતો. એ સરનામા પ્રમાણે જાય છે તો એ ઝૂંપડાની અંદર એક ડોસીમાં છે, માડી છે મોટી ઉંમરના. ન્યાય કીધું કે માં આ જગ્યાએ બોર્ડ લખ્યું હતું એ તમારું છે? આજે મને 100 રૂપિયા મળ્યા છે. ડોસી ન્યાયમાંથી આમ ધાર થઈ, દીકરા મારું કોઈ નથી. એક દીકરો હતો એ અકસ્માતમાં ગુજરી ગયો. આજ મારા ગડબડ આવ્યું છે, બુઢાપાની લાકડી દીકરો હતો એ વહી ગયો. પણ જેને બોર્ડ માર્યું છે એનું ભલું કરશે. કેમ? કે બેટા તારી સિવાયથી આ 100મી વ્યક્તિ તું આવી જોઈ બોર્ડ વાંચી પગે લાગે કોઈ બોર્ડ કાઢી નાખશે ને લેવા દેવા વગેરેના બિચારા મને અહીંયા દેવા આવે છે. એ બોર્ડ કાઢી નાખશે. બહુ હમણાં આ તું 100મી વ્યક્તિ છો બેટા, જેને બોર્ડ માર્યું એને મારી પરિસ્થિતિ જોઈ માર્યું છે. અને કહેવાય કે સાહેબ એ માણસે માડીને હાથો પાડ્યો કે આ માં બોર્ડ કાઢી નાખી. પણ જેવો રસ્તે ગયો ને ત્યારે એને એ જ વિચાર આવ્યો કે આ માડીએ બધાને આવું કીધું છે બોર્ડ કાઢી નાખ્યો, તો કોઈએ નથી કાઢ્યું, તો કોઈ ન કાઢ્યું તો બીજો 2 જણા જશે ને આ માડીને મદદ થશે. આજે પીડા છે, આજે વેદના છે, અને બીજા માટે જીવવા માટેનો જે માણસની અંદર એમ કહેવાય તાલાવેલી હોય છે એ ભાર પ્રસ્તુત કરી શકે. અરે કાંઈ નહીં, તમારા ઘરમાં અહીંયા રહેતા હો સાહેબ, ત્યાં રામાયણ ને ગીતા રાખજો તમારા ઘરમાં. ભલે વાંચવાનો સમય મળે ન મળે, પણ કેવળ તમારા મંદિરિયામાં પડ્યું છે ને તો અમુક પ્રકારના દવા ચાટવાથી, અમુક પ્રકારની ટીકડી રાખવાથી ઘરમાં મચ્છર નથી આવતું. તો કહેવાય કે સાહેબ તમારા ઘરમાં એમ જ રામાયણ અને ભાગવત કે ગીતાજી પીધું છે ને તો તમારા ઘરમાં કળિયુગ કોઈ દી પ્રવેશ નહીં કરી શકે. ભલા માનો એ મોટામાં મોટી વાત છે. અને આવો જ્યારે આ બહુ સરસ બ્રહ્મ દેવતાઓને હું આમ વિનંતી કરું કે તાળીઓથી વધાવો તમે જે કરી રહ્યા છો. અને 7 સ્ટાર ગ્રુપે એમનો ટિકિટ શો એનો પોતાનો એક સરસ કાર્યક્રમ છે, પણ એની વચ્ચે બ્રહ્મ દેવતાઓને કીધું કે આવું કાર્ય કરતા હો તો અમારા કાર્યક્રમમાં આવી જાહેરાત કરવાને અમને કોઈ વાંધો નથી, તો તારે આવજો. અને જે અહીંયા એ થયેલું છે એનો મને અતિ હરખ છે બધામાં. નહીતર એક એટલે અનાથ આશ્રમ વાળા ફાવો લઈ ગયા કે આમાં કાંઈક લખાવો તો 2 છોકરા લખાયો. બોલો એ ગાડી અમારા 2 દીકરા જતા જાવ, તમારે અનાથનો જોહે ને બાળકો વગેરે કેમ શરૂ કરજો? હવે પેટના છોકરા આપી દેતા હોય એની કાંઈ હું આશા રાખવાની હોય. અને ઘણા તો તમે જો ને હાલ્યા જતા હોય, કાંઈ કામ ન હોય. આપણે એમ થાય કે આને કોઈ હશે જ નહીં કાંઈ. જો આપણે હારે ભણવા વાળો હશે, આપણે તમે અહીંયા લંડન આવ્યા છે ને તો એ અમુક તો ગામની 2 જણા નહીં આપી લેવા. એ બેઠા બેઠા તો 5 હોય એની બેઠા બેઠું ઘેર પડે. એક ભાઈ એને ખીજાણા ક્યાંક ધંધે જાવ તમે અંગ્રેજીમાં ન આપો. વાહ, આ બધાય લખાવતા હોય તો અમારું 7 સ્ટાર ગ્રુપ કેમ પાછળ રહી સાહેબ? એક કાર્યની અંદર 7 સ્ટાર ગ્રુપ 1001 પાઉન્ડ આપે છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ આભાર. વાહ વાહ વાહ, ધન્યવાદ. મંદિરની પ્રતિષ્ઠા કરો ત્યારે મને કહેજો. હા,
આવજો. ચિંતા બીજી કરતા નહીં દાદા. નિદ્રાંતક મંદિર દીકરા આ બહુ ઉતાવળી જાય. આમ તો કરણીનું બજેટ ભેગું કરીએ ને તો લગભગ ગુજરાતના નાના એવા સમાજના સમૂહ લગ્ન થઈ જાય. પણ એવી ચિંતા કરતા અહીંયા મંદિર કરતા હોય એટલે અમને પોરો હોય. પતિ પત્ની મંદિરે ગયા દર્શન કર્યા ઘડી બેન લાગે અને બેન બોલ્યા હે ભગવાન હાથે હાથ ભગવાનો આ પતિ આપજો. એનો પતિ પાછળ હતો બધો હે ભગવાન આ પાછો હાથ મોડ ભવ હોવો જોવે. કોઈએ પૂછ્યું કે અમુક બહેનો હાથે હાથ ભવ આનો આ પતિ હું કામ માગે? કે ભવે બહુ પઠાવવો ન પડે થઈ ગયા પઠાવવો ચાર તો ભરો. આ બધા નથી લાગુ પડતું. કારણ જો કે દાંપત્ય જીવનની રચના પડ્યા છે. બે પડ્યા હરખા હોય તો જ રથ હરખો આવે. અને તમે કાંઈ લંડનમાં ગયો છો ગાડીનું શેદ એલામેન્ટ ઉતરી ગયું હોય મળે ખાવા એકાદા બિલની. તો આ તો પોતાના દાંપત્ય જીવનનો રસ. અને તમે બધા કાયદેસર સુખી છો કે સસુરે બેઠા છો દાંત કાઢો છો. હકીકત આ સુખની નિશાની. નહીં તો મુંબઈમાં અમારો પ્રોગ્રામ હતો ને આવી રીતે સજોડે જ બેઠેલા પણ કોઈ દાંત જ ન કાઢે. કારણ કે બાજુમાં જે બેઠા હોય એક ભાઈ દાંત કરે તો પાણી વાગે હું ક્યાં દાંત કાઢું છું એમના દાંત કાઢે. નહીં આ સુખીની નિશાની છે. અને લગ્ન છે ને લગ્ન સાહેબ દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલા માંડવા માટેનો એક આપણું હિન્દુ ધર્મમાં જ એવું છે કે સાહેબ લગ્ન પ્રવૃત્તિ એના 4 ફેરા ભરાય. પહેલા સંબંધ થાય પછી લગ્ન થાય પછી કેવું. અને જેના લગ્ન નથી થયા એને ઉતાવળ અમારા લગ્ન કેદી થાય. એક છોકરાએ બાપાને પૂછ્યું કે પપ્પા ભારે ખોરાક કયો અઘરો ખોરાક કયો કે પચે નહીં એવો ભારે ખોરાક કયો. ત્યારે બાપા ધીરે ધીરે બોલ્યા ગોળ ધાણા બધા. ઘણી વર્ષ પેલા કદાચ હજી નથી પૂછ્યા બોલ્યા. પણ સાહેબ લગન મારે એક નાનું ગીત ગાવું છે. ધીરે 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 એની જિંદગીમાં આના કેટીભાઈ કીધું ને આમાં ધીરે 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 જવાય. આ જો તમે અમેરિકામાં હશે કે લંડનમાં હશે તમે જો અહીંના મૂળ માણસો છે અહીંયા છે લંડન જેવું કાંઈ એના માટે ફંક્શન થાય ને આમ કેવું કાલે આપણે હાથ ધોવા હું કામ આપણે ધીરે ધીરે પ્રેમ કરીએ. આ લોકો અહીંના મૂળ જે હોય ને એવો પ્રેમ કરે લગ્ન થાય છે એવો પ્રેમ કરે છૂટા જ ન પડે ચાલે. તો ઊંડા કાવામાં ગંદકી જેમ પાણી ખેંચી લે એમ આ લોકો પાણી ખેંચી લે. 5 વર્ષ છૂટા છે પછી કે છે આપણે છોકરો બની બિગડે છે તમારી બિગડે છે અમારી બિગડે છે. અને આપણે શું છે સાહેબ આપણો તૂટક પ્રેમ બપોરે તો બાજી બેઠા હોય. અરે ગામડા આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કે તમે આવો તો આપણે જોયેલું છે બધા આપણે વડીલો બેઠા ને સાહેબ વાડીએ જતા હોય તો રાયવાનું ભેળું હોય. આ પ્રેમ છે જેમ જેમ ધીરે ધીરે પ્રેમ કરાય. આપણે જો ઘણા બપોરે બાકી બેઠા પછી ઓફિસે એવો ભાઈ ગયો છે પછી ઓફિસ એને મજા ન આવે ધીરે બેનને મજા ન આવે. કોઈ નહીં મારે ન બોલે બોલે બોલા ભાઈ ને ઓફિસે મજા ન આવે. એકચ્યુઅલી આજ થોડું બોલી ગઈને મારે થોડું કામ થઈ ગયું. સારું શિક્ષણમાં આપતો કાંઈ અમારો આગળ દિવસે અને ફરમાઈશ તો કોઈ મોકલતા નહીં. અમે બધું લઈ ગઈ હું આવ્યો છું એટલે મને થોડો આખા લિસ્ટ આવ્યા. આ તમે 5 વર્ષથી કીધું છે ને ત્યારે બહુ આપણું પૂરું થાય છે. આખા પાન આ ફરમાઈશો છે કે આપણે ઉધડા લઈ લીધા. આ 2 પાના મારી દીધા સ્વામી ગયા. વાત આવી ને
જેટલું લેવાય એટલું લઈ લે. એ તું અહીંયા રે. ભાઈ કે એવું જેવું થઈ ગયું લઈ લે. સરસ સરસ. મુझे मारे पेला आ प्रमेश બીજા રાઉન્ડમાં વિલાય લેવું ની આવે તો આવે કે નોય આવે. આવો આવો. લગન હોલવાળી કરતો લગન છે ને જો પુરુષ છે ને એ ટાયર છે. પુરુષ ટાયર એની અંદર જે હવા છે ને એ સ્ત્રી શક્તિ બિલકુલ હારો નથી કરતા એવું સમજે છે. પુરુષ છે આ વાયર છે અને એની અંદર જે કરંટ છે ને એ સ્ત્રી શક્તિ છે. એટલા વાયર પાથરી ગયો કોઈ વસ્તુ થાય નહીં એની અંદર શક્તિ પ્રવેશ કરે તો જ આગળ વધે. ગમે એ તમારા રોડ રોયથી માંડી કોઈ પણ ગાડી હોય પણ ટાયરમાં હવા ન હોય તો એમ ગમે એવો પુરુષ હોય ને એની હારે શક્તિ ન હોય ને તો હવા વગરના ટાયર જેવો લાગે માણસ. ગમે એના તાર મારે કેટલા વિદ્યુતના તાર મારી દીધા હોય આખા લંડનના આખી દુનિયામાં તાર પથરાઈ ગયા હોય પણ એની અંદર જો વીજળીનો કરંટ ન હોય તો એ શું કામ? એમ ટાયર છે એ પુરુષ છે હવા છે એ સ્ત્રી. બે વિકર ઝઘડો છો બે હવાએ કીધું ટાયર ને એ ટાયર 160 ની સ્પીડે ભેડા જાવ છો ને પણ એ તો અંદર અમે સહી ને એટલે તમે ટેસ્લા કરો તો પછી ટાયર એ થોડા ને મોડા પડે. ટાયર કીધું કે હવા હવાઈ એ અમે બહારથી કડક આવરણ રાખીને બેઠા છે ને એને તમે કાલે ધોળાઈ ગયું. એ બે જણા વળચડ કરતા હતા ને ત્યાં એનો છોકરો બહાર ગયો. જય બાબાજી બે હકનારે જો બાકી વેશમાની અમી સટકી ગયા ને તો બે ઢોળાઈ જાવ. સાહેબ આ કાર્યક્રમો જે છે ને એ માયની ચોખ્ખી રાખવાના કાર્યક્રમો છે. કરોડપતિ હોય પણ એનું સંતાન એક ભૂલ કરી જાય તો બજારમાં હાલેવા ન રહેવા દે. આ સંસ્કાર ક્યાંથી મળે છે? આવા કાર્યક્રમમાંથી. આપણો લગ્ન છે એ પણ એક સંસ્કાર. મને હમણાં એક ભાઈ નમસ્તે મને કે તમારું ક્રિયાક્રમ ક્યારે ચાલુ થાય? મેં કીધું કાર્યક્રમ હું ક્રિયાક્રમ ક્રિયાક્રમ તો અમારું પૂરું છે પછી થાય. એ કે ઓકે મને બરોબર ગુજરાતી ફાવતું નથી ને એટલે કીધું તું આવું તો શીખ ગયા તો કાર્યક્રમ તો શીખ ગયા. મને કે મોરબીના રાજા બહુ સોડા પાતા. મોરબીના રાજા સોડા કોને પાતા? કે બહુ જો ગીતોમાં પણ એમાં સોડા ખાવાના. મોરબીની વાણિયા પાણી ભરવા જાય, જીવોજી ઠાકોર સોડા ખાવા જાય. સોડા નહીં તારા બધા ભોળા કાંઈક નોખું ખાય નોખું ખાય. અરે એક જણો તો હાર્ડવેરની દુકાન ત્યાંથી કીધું 2 કિલો ખમણ બોલો કે મોટું તાંગા રે આમાં નજર તો ઉગાડ ક્યાં ઉભો છે અહીંયા લટમોડ મળે અહીંયા તાકે તમે બોર્ડ તો માર્યું ગોપાલ ખમણ તાકે ગોપાલ ખમણ નથી ગોપાલ લખમણ છે. આમાં થોડું નોખું તો ગાડ એવું ક્યાં કરી નાખે. એક જણો ઉભો કે ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું? ડોશીમાનું દવાખાનું હોય ક્યાં ભાઈ? ડોક્ટર સીમાનું દવાખાનું એટલે ડોશીમાનું નહીં ડાયરેક્ટ. પણ વાત એટલી છે સાહેબ કે જેના જીવનમાં જે આનંદ હોય એ કેવલ ને કેવલ દાંપત્ય જીવનમાં જોડાના ખુશીમાં હોય. લગ્ન છે બીજું એક માણસનું જીવન છે. લગ્ન છે એ માણસનો બીજો જન્મ છે. અને કહેવાય તો સાહેબ પુરુષને તો જે ઘરે જન્મ્યો છે એ જ ઘરે એની ઈ સરનેમમાં એને મરવાનું. પણ 8 વર્ષની દીકરી થોડી થોડી ફરાક કરીને આપણા ફળિયામાં રમતી હોય
એ દીકરીના બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ હવે કઈ સરનેમ લાગવાની છે અને એનું કઈ દેશમાં શમશાન આવ્યું છે. એ જન્મે છે બીજે અને એના શમશાનના ઠેકાણા કહેવાય એડ્રેસ લાગા હોતા નથી. એ તો લગ્ન પછી એને ખબર પડે કે મારી દીકરી ક્યાં જવાની છે. અને ત્રીજી વાત કે અમે અહીંયા લંડનમાં કે લેસ્ટરમાં અહીંયા રોકાઈ આ 7 સ્ટાર અમારા હાવજોડા બધા અમે જેટલા બી રોકાઈ ત્યાં સુધી સાહેબ અમે પાણી માંગી તો તમે દૂધ આપો. પણ સાહેબ વધીને 10 દિવસ ચોથે દિન તમે ગમે ક્યાં ગયા હો 11મે દિવસે તમને તમારું ઘર યાદ આવશે હવે મારે ડિલિવરી કરો તો એ 10 દિવસમાં એકદમ કે ભાઈ મહેમાન ગતિમાં જો આપણને 11મા દિવસે ઘર યાદ આવતું હોય તો તમે કલ્પના તો કરી લો કે જેણે 22 વર્ષ સુધી બાપના આંગણે રમી મોટી થઈ હોય અને સાહેબ એના 4 મંગળ વર્તાઈ જાય અને પરણીને એમ કહેવાય કે દીકરી વિદાય લઈ લે પછી આખી જિંદગી વહી જાય પણ કોઈ દી એમ ન કે બાપુજી અમને તકલીફ છે ભલામણા તમે સાંભળી લો. આ દીકરી છે, આ સ્ત્રીનું પાત્ર છે, આ શક્તિનું પાત્ર છે. અને એવો જ્યારે આજના હું લગ્નની વાત એ માટે કરી રહ્યો છું કે આજ અતિ આનંદ એ વાતનો છે કે આપણા મુરબ્બી ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીનો આજ મેરેજ ડે છે. એટલે અમારી બેન સોનલબેન પણ પધાર્યા છે, એમનો મોટો દીકરો કૃષ્ણ અને અહીંયા રાગ નાનું બાળક ફૂલ ફેમિલી સાથે કીર્તિદાનભાઈ આવ્યા છે. આપણા મોટા ભાગ કહેવાય ભલામાના કે આ ફેમિલી સાથે એ જગ્યાએ આવ્યા છે ત્યારે એના માટે એક નાનું એવું લગ્નનું ગીત ગાઈ નાખું મારો બાપ. કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોનાલિયો બેઠો રે ગઢને
કીર્તિભાઈ તમારે બેન માટે ગાવું પડે ને એક ઈ ગાવ ને ઈ પહેલા તમે બે અહીંયા આવી જાઓ. સોનલબેનને વિનંતી કરો એવા મંચમાં પધારે. હાજરે એ પડીને કીર્તિભાઈને ભલામણ એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. શું સાહેબ આપણા ગીતો તો જો જાત પરણી જાતિ હોય અને ગામડાની દીકરીઓ આપણી સૌરાષ્ટ્રની ગુજરાતની દીકરીઓ સાબી વરરાજાને ભલામણ કરતે ગમારથી હજવાના નો હજવાના હે વરરાજા હે નાટકવાળા કીર્તિદા એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. કેટલા વર્ષ પૂરા કર્યા છે? 16 વર્ષ પૂરા કર્યા છે. જોરથી તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. ભાઈ સેવસ્થાનમાં ખૂબ રૂપ આવી જાય. અનિલભાઈ, જયદેવભાઈ, વિક્રમભાઈ એમને વિનંતી કરવાની. માધુભાઈ આપ પધારો. માધુભાઈ પધારો.
જેની આ પાતુકાથી રાત્રે બેઠા છો બધાએ. અને આના આ જ માહોલમાં, આના આ જ મોજમાં સાહેબ, જેને હમણાં મેં કીધું ઘોંસીલા વીરા કોયલને ઉડાડો આપણે દેશ, તો કીર્તિદાનભાઈના લગ્ન પછી કચ્છમાં થયેલા અને ગીતાબેનની સાપ છે કચ્છની કોયલ, એટલે ગીતને અહીંયા લાગુ પડી જાય છે. કીર્તિભાઈને સોનલબેન બસ ખૂબ આવી રીતે મોજથી જીવે. એના જીવન ઉપર દુઃખની વાદળીઓ હોય, મારો નાથ મારી માં મોગલ દરિયે ધકેલે અને ખૂબ એની માથે સુખના વાદળા વરસતા રહે. એવી માં હોનલને, માં નાગબાઈને, માં મોગલને અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને અને કૃષ્ણચંદ્ર મણીને મહાદેવને પ્રાર્થના કરી કે બસ એનું સુખમય જીવન રહે. અને આ લગ્નના કાર્યક્રમમાં વાર્ષિક ઉત્સવનો જે ઉજવાનો છે, આમાં જેટલા બેઠા છે એ બધાયનું દાંપત્ય જીવન ભગવાન આવું ને આવું ઉજળું રાખે એવી ભગવાનને પ્રાર્થના કરીને એવી કચ્છની કોયલ એટલે ગીતાબેન રબારીને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવા ગીતો ભગવાન જે એને મોજ આવે એને આવે. ગીતાબેન રબારી, જોરદાર તાળીના ગળાથી બધા ગીતાબેન રબારી. અને અહીંયા દાન માટે આજુબાજુ ટેબલ મૂક્યા છે, જેની ઈચ્છા થાય ત્યાં લખાવજો. અને બ્રિજેશ હરજી ટંડેલ તેમના તરફથી 501 પાઉન્ડ આવે છે. જોરદાર તાળીના ગળા બજાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા મહારાજ મહેન્દ્રભાઈ પંડ્યા આ બધા અહીંયા ઉપસ્થિત છે. જેટલું થાય એટલું કરજો. અને અમને સાઈડમાં તમે ચિઠ્ઠી આપી દેજો. ડાયરેક્ટ કંઈ ચિઠ્ઠી દેવાની હોય તો ડાયરેક્ટ સામે આવેલી ચિઠ્ઠી ન દેતા, અહીં સાઈડમાં તમે તબલાવાળાને આપી દો તો તબલાવાળાને આપી દો તો વેગળને દિન વ્યાજ જાઓ તોય આવે. તો જેથી કરી અને એક કાર્યક્રમનો દોર એક બંધાઈ દે અને બે વાત ખ્યા કરે. આ વાતનું ધ્યાન રાખજો. અને સામેથી જે કાંઈ આનંદ કરવો એ બધા કરશું. તો વિનંતી કરું ગીતાબેનને, જોરદાર તાળીના ગળા ગીતાબેન.